ટાક તમારું નવું બાઈક લીધું એમ? હા હમણાં જ લીધું ભાઈ. ચલામ પડી રી એ પડ્યું મને કોણ 25-26 હજાર પડ્યું સેકન્ડમાં લીધું. સેકન્ડ માં લીધું એમ? હા. આ તમે સ્ટેટસ માં જોયું હતું એના. એવું એમ? માર નવું લાવવું છે પણ માર કાકો રે મોનતા જ નહીં. બહુ કંજૂસી કરી માર કાકો. આવો હાઉ. તો ભલા ની આબાનું તું તો વહેલા ફોન ના કરાય મને. અરે મારે એટલો બધો ટાઈમ નહીં હોય બોલાય તું યાર. ખાઈને આવશી. અને હાલ નહીં આવી. ના અલ્યા તું બોલાય છો ને બોલું. અરે પણ એરા હાલત ચોકથી આવીને હવે ખાવા બેઠા એ રીતના આવી યાર તરત ને તરત. અરે હો ગમે એથી આયા તું તાર બાર નોમ લેતા. અરે પણ તમારે એવાનું કોમ આપણે ભાવનો કટ લેવો પડે ઉપર. ઓય કટ લેવાનો તાર અંદર કેમ કહેવાનું. એમ કે ખાવા બેઠા હોય ને તોય મેકલ. બાસ્કુજી હવે બોલવાનું નહીં. ના શાગાજી બહાર આપવાનું. તારે અંદર કઈ કહેવાનું એટલે શાગાજી બહાર આપવાનું. ડેવલપમેન્ટ હરીમ પૂછ્યો ગામ વચ્ચે દોડા આવેલો હતો એટલે હરીશ સુબાનો લાતાર થઈ ગયો એટલે આ બધા એ વખત તમારો સીતા સતાવાનો નહીં કશું નહીં એવા ટાઈમે તમારે પછી એન્ટ્રી કરવાની કે શું હોય એટલે કે ખેગાજી ગાડીમાં પૂછી રોજ મેલે છે ને ઉપરથી ગરમી કરે છે એટલે તમારો પછી દપાડો ને કે બાસ્કુજી રોજ ગાડી પડી ના હોતી રોજ ગાડી પડી હોતી તમે કદી ના કહેતા તો આજ તમે મહેમાન ખેગાજી કહે કે મારા મહેમાન હતા આવું બોલી ગયા તો આજ મહેમાન હતા તમારે કેવું બોલવાના આવે છે બાપુજી બોલું જ નહીં પેલો બલ્લો મને કહી કે તમે બીવો છો એટલે નહીં કહેતા રોજ બરાબર છે રોજનું એટલે રોજ મેં પેલા હાડી કરવા વાળો હું એટલે કહેવરાય બાપુજી એવું નહીં રોજ ગાડી પડી હું ના બોલતો હું એ મર્યાદા રાખતો પેલો બલ્લુ કાઢ્યો મને શું કે તમે બીવો છો એટલે નહીં કહેતા એટલે કે બીવાતા તમે નહીં કહેવું પડે ના કહેવું પડે ના કે કાઢીઓ બીજા ફરી કે પછી મમ્મી કે કાઢીઓ રહ્યો ને એ બધા જોઈન આવી રીતના લડાવો ઝઘડા કરવાની મજા આવે છે એટલેથી જોડે ટોરી ઓયથી બાપુજી છૂટા કરી એટલે એટલેથી વિડીયો જોડે વેરાઈ ગયું અને નવેથી હરીભાઈથી ચાલુ થાય બસ તમે કયા છેલ્લા સ્ટાર્ટ ગીધા જેવું તો કહેવાય ભાઈ. કાયમ શરમનો દુરુપયોગ કરી ગાડી બરાબર કર્યું તમે જે કર્યું છે બરાબર કર્યું આ તમે કીધું હું કહીને તમને કહેવાનું કરતો હતો કે બાસ્કુ જુકા ઘારો બેઠો હતો આ તમે બોલ્યા હતા હવે તમારે શાંતિ ગઈ ગાડી લઈ લે અને હજી કે તમે તારે લેવા ના આવે ને તો ફેર જો અને ફેર બોલો હજી કે તમે તારે લેવા ના આવે ને તો તમે કીધું એ જ કરો બરાબર હજી કે લેવા ના આવે ને તો તમે કીધું એ જ કરો ચારે ટાયર ની હવા કાઢી નાખો તો પંચર પાડો રેડી એકદમ બરાબર કરી બાસ્કુજી. અલ્યા વન તો ગીધા જેવું હતું યાર. કાયમ ગલ્લા માર ગાડી મેલી જતા રહેશે. શરમનો દુરુપયોગ કરી છે આયા. મોરે યાદ રહેશે. આ પડી ગાડી હવા કાઢે હવા કાઢો ગાડી ની ખબર પડે તમને ચમ હવા કાઢો એટલે કાઢો તો ખરા ખબર પડે તમને હાથ કાપી નાખતું તમારા થાળામાંથી લે હું કાપ્યો મારા ગાડી લઈ રહ્યો ને મજા નહીં આવે અમને. એટલે એમ નહીં તમે શરમ નહીં લે મારા ઘેર મહેમાન બેઠા હતા એવા ટાઈમે તમને આવવાનો ટાઈમ મળ્યો તો શું કરવા ગાડી મેલીને જતો રહી તાણે એટલે તમારા બાનો રોડ સાઈ રહ્યો બોલે કાકા બાસ્કુ અડવાનું તું ગાડી લે આડ્યો મારવા પડે એને બધા ખાસ ખેગાજી એક અમે તો બે પક્ષમાં રસ પડી જાય છે બધા ગાડી એવું આ ખેગાને હાલ કેવું લાગે કે બધા જે બેઠા હોય ને બધા ફોટો કે મારા પક્ષમાં હશે એમ એવું લાગે તમને ખ્યાલ એવું હોય ને બીજાના બળે કૂદતા હોય ને તો પૂછી લો હરી ગોમ વચ્ચે દોડાય તો ધોકો લઈ ખરા બપોરે પૂછજો ખાલી કેટલી પબ્લિક સાચી હતી પૂછજો લમણો એને તો વાય હરી એક શબ્દ બોલી પૂછો ખાલી હા હજી તો ખાલી ભડી જતા છે તમારા આજુબાજુ જે બેઠા છે ને એના બાજુ પર જોર ના કરતા ના કે પૂછી જવા હારીન ઉભા રોડે દોડા માથે જા સીધું લે ઓય પેલું કીધું ને બે ઓફગાય છે કે બળું પર નો પગા બપુકા જોઈ
ના ના ભાડું કર નહીં ભાવ હમ. એ બધો એ નહીં મજા તમે આવે. કોકના દમ ના, ના, કોકના દમ વાહ, આવે તારું નહીં. કઈ નહીં તમને એટલો બધો પાવર હોય ને તો કાઢી નાખજો પેલા અનુભવ ના હોય ને તો અમારો અનુભવ લઈ રહેજો આ ખાલી હરીમ પૂછો ખરા બપોરે રોડ પર દોડા ધોકો લઈ ઈર્યો સારું લાગે પેલા કરતા. તમને હજુ અનુભવ બહાર નહીં બહાર અમારે. બહાર સારું લાગે મારે બધું સેટ કરતા વિરાજ જતો જ જાતા ફોટો પડાવે પપ્પા કને ફોટો પેલું જેમ ફોટા પડાવવા પડે છે ફટાફટ અમદાવાદથી અમને લઈને આવ્યો ફોટો પડાવવા વાઘુપા બાસ્કુ આપણે પપ્પા મારું નામે લેજો તેને એમ કરાવડાવ્યું છે મારા જોડે સારો રહેશે મને એમ તો બોલાઈ ગયો છે એવી રીતે નહીં કે મારા જોડે સારો રહેશે સ્ટાર્ટ બરાબર હાજુ હા ઓયથી તું મારા જોડે નીકળજે કે મારા જોડે તારો કટાવશે ધમકાવાનો આપવો જોઈએ વખત એટલે અભિક તું કહેજે તો તારા બલ્લું કહેવું પડે બલ્લું આવી રીતના વધારે ના કરી દે એને જઉં છું ને એમ જોડે હમણાં જઉં છું સ્ટાર્ટ શું કરી કાકા ધમકાયા બરાબર ના એક તો વેટાળી એવું એમ તો પછી તો બોલ્યા જ નતા ને અમે તાકાત છે લે તારા બાપ અમે બોલવાની તાકાત છે લે ના બોલે કી કાકા એ રહ્યા એ ભાજી પડતા કરું ખબર છે કાકા એ તો મહેમાન ભાડીનો પાવર કરતા હતા હો ભૂમદાઈ અરેજી મારા ચેનલ થી માથાકૂટ થઈ છે ચમ શું વાતે ચેનલ મારો છો મારાથી બિયા તો નહીં અને તમે ચેનલ માર્યો તો નહીં એટલે હવે ચેનલ ધમકાવત આવશે એક વાર કીધું ને એટલે સમજી જવાનું હોય હા હું તને ચમ નહીં બોલતો એ સમજી જવાનું હા મારું મોઢું ના ઉઘડાવું તો સારી વાત છે એટલે કે હાથે નાથે ક્યાંય તમને ખેગાજીએ દોડાયો તો ગોળ વચ્ચે લમડો વાળવા નતો રહ્યો બોલે ચેડક લેવાય ચેડે લે હું એ જ કહું ભાગાવતી ભાગાના દોડે વળી ચેડે ચેડે રાખો જેટલા હંકાર હોત હતા બધાને ગતવા દે બધાને પટ્ટી મરાવું અને છેલ્લે ખેગારના ઘેર આવી જાય દોડ્યા કરના જોડે કે ખેગાર જોડે પહોંચી વળગી ખેગાર જોડે મારજી તો એ સારું લાગે ખેગારજી જોડે આવે અને અહીં ખેગારને બસ મારું હાલો બાસ્કો નો કટો જો ખબર હરીભાઈ અમારી ખેગરજી નું માથાકૂટ બરોબર છે ભલા તમારી નવી વાત જાણવા મળી તમે ચાણી દોડાયા હતા ખેગરજી કોણ કે? બાસ્કો આવું કે ઉભા રાખીને અરે એક જ રીતે હા. એટલે એ રીતનો કટલો એટલે અમારો ઝઘડો તો બરોબર નહીં લેવા ચેડે? તારો બલ્લુનો કટ નહીં હા, લેવો એટલે કહું પછી લઈએ તમારા ભાઈ આ બાજુ શું લાડવા ખાયા છે તમારે ચેડે ચેડે આવો છો તમે આવડો મોટો આદમી દોડ્યો હશે તો લાજો હશે કેવો વાડી લાડી લાડી છે દોડાવજી ફેરથી અમને હા એટલે અમારા ખેગરજી નો ઝઘડો તો બરોબર છે પણ તમે કઈ વખત ગામમાં દોડાયા હતા હા ચાલે નહીં તો સ્ટાર્ટ
આય વળી વાયકણ બાઇક લગાઈ મિલ દીધી પણ મારે પછી વાઈનથી બગાડવું પડશે એ સિવાય અરે સુધરશે નહીં લે ફૂમતાઈ એટલે હરીભાઈ તો પેલા ખેગરજીએ દોડા હતા વળી કમિશનર દોડાવો તો ચીડે હા એ હજુ મને સાચી હકીકતની ખબર પડી નહીં કે ખેગરજી હોય ને દોડાયા હતા ચમ દર વખત તો એમાં લોહી કાઢતા આવે અને તારું કાઢ્યું મારો પાછું પવન ચીડે હીરો નકલો છો કે જમતમ થઈ જાય છોડી ના નકી બદલો આવી ગયો કુદરતે બદલો લેવરાય ચીડે તો ભૂલો બોલો હજુ ઘરે અરે થોડો હેરતો લાગી તમે દોડાયા તો અલ્યા પણ દોડ્યો તો તને દોડ્યો તો લમણો વાળવા નતા રે કોઈ ફરક પડતો નહીં સ્કેન કરજો ભાઈ હવે આજે તારું કટ નાખું તો તારું લઈ હા ચાલે મેં ટ્રેનનું કીધું ત્યારે નુડાવો હાલો ભાઈ ફૂમતાઈ રેડી લમણો વાળવા નતા રે સાચી છે હું હંમેશા માટે ગમે તે માણસ હોય એને 3 મોકા આલું છું 2 મોકા મેં તમને આલ્યા હાથે જોડ્યા અને કીધું કે પાછા વળી જો ને ધપી દો બરાબર આ છેલ્લી વાર કહું છું ત્રીજી વાર કહું છું અને તમને હાથ જોડું છું કે મહેરબાની કરી અને મને મારું કામ કરવા દો અને હજી પાછા વળી દો હવે ખેગરજી જેટલા મોકા આલ્યા તમે તારી દોડી ઉડ્યા એને ખબર જ નહીં એનું મકા કેળો અડી ગયો મારા ઘેર આવી હા બોલતો નહીં આ જોડા પાણી તાચી જ રહે છે પછી પટ્ટી મારે અને હેરાન નીકળી જાય ને મફુકાની પાછળથી નજર પડે હોય એટલે મેરી એટલે મફુકા ચેડે આવી એટલે આ તારે માન વળી શું છે હવે હરીભાઈ શું છે એ રીતના બોલે ને પાછળ એ બાદ આવી તમારું ભલું થાય તમારું અલ્યા અરે નવું ગતે વૃત્તિ લા મફુકા તો દોડાવી શીખાય છે બરાબર પેલો શું થાય રૂમાલ પડી ગયો માલ પાવાનો હું ઈ કરી દઉં નહીં પાડો હે જ ને તું એને આવી ગયા ના પણ શું કરવા સોરી વિડીયો સુધરતું હોય તો એટલાથી કદાચ એટલે ટ્વિસ્ટ આવતો હોય તો ઓઠે જાઓ દોડો હજી ઓઠે જાઓ બસ વો તો ઓઠે જાઓ
બાહુ બીજી બાહુ બીજી બરોબર આખું હાર્યું જ ગયું. હા ક્યાં કરીએ ક્યાં જઈએ હાથમાં રૂમાલ રાખી તમે રૂમાલ જ ખોટા હું બોલવાનું નાઈ દીધા ભેળો નહીં નાખું. નહીં રાતે આખી હા, ના, રૂમાલ પરસેવો થતો રહ્યો ને હવે. ખોટી વગર એક્ટિંગ થતી બોલ્યા કમ્પ્લીટ બહુ જુદા. બીજું કોક થયું ટેકનિકલી ટેકનિકલ છે મેં માર્યા હતા ને ગોમ વચ્ચે દોડાયા હતા તો પછી એ દાડા મને કહેવા ના આવતા પછી. તો તમે તો નહીં કઈ કોઈ બીજા કદાચ કહે અને ખેગારજી તમને કહું છું કે હારી વાત તમે ભૂલી જાજો. હા ભૂલી જા કોઈ દાડો નહીં કોણ ના કોઈ દાડો નહીં કહું કદી નહીં કોણ કે મેં હરિજીને દોડાયા હતા કદી નહીં કહું કોઈ દાડો નહીં કોણ તો જ તમારા વાતની ખમણ મદા થાય ને કે આ વાતની તમારા કોઈ દાડો ખમણ મદા થાય નહીં. તો જય માતાજી, આટલા આપણો વિડીયો પૂરું થયું છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો.